સભા શિક્ષકનું પુસ્તક, રચનાકાર સુલેમાન. આ પુસ્તકની અંદર કુલ 12 અધ્યાયો છે. અધ્યાય પહેલો, યરુશાલેમના રાજા દાઉદના પુત્ર સભા શિક્ષકના વચનો. સભા શિક્ષક કહે છે કે વ્યર્થતાની વ્યર્થતા, વ્યર્થતાની વ્યર્થતા, સઘળું વ્યર્થ છે. જે બધો શ્રમ મનુષ્ય પૃથ્વી પર ઉઠાવે છે તેથી તેને 100 લાભ છે. એક પેઢી જાય છે અને બીજી પેઢી આવે છે, પણ પૃથ્વી સદા ટકી રહે છે. સૂર્ય ઉગે છે અને તે અસ્ત થઈને સત્વર તેની ઉગવાની જગાએ ધસી જાય છે. પવન દક્ષિણ તરફ જાય છે અને પાછો ફરીને ઉત્તરમાં આવે છે. તે પોતાની ગતિમાં આમથી તેમ નિરંતર ફર્યા કરે છે અને તે પોતાના માર્ગમાં પાછો આવે છે. સર્વ નદીઓ વહીને સમુદ્રમાં પડે છે, તો પણ સમુદ્ર ભરાઈ જતો નથી. જે જગાએ નદીઓ જાય છે ત્યાંથી તેઓ પાછી આવે છે. સર્વ વસ્તુઓ પૂરો કંટાળો આપનારી છે. મનુષ્ય તેનું વર્ણન કરવાને અશક્ત છે. જોવાથી આંખ તૃપ્ત થતી નથી અને સાંભળવાથી કાન ધરાતા નથી. જે થઈ ગયું છે તે જ થવાનું છે, અને જે કરવામાં આવ્યું છે તે જ કરવામાં આવશે, અને પૃથ્વી પર કંઈ જ નવું નથી. શું એવું કંઈ છે કે જે વિશે લોકો કહી શકે કે જુઓ આ નવું છે? તો પણ જાણવું કે આપણી અગાઉના જમાનાઓમાં તે થઈ ગયું હતું. આગલી પેઢીઓનું સ્મરણ નથી, તેમજ હવે પછી થનાર પેઢીઓનું પણ કંઈ પણ સ્મરણ હવે પછી થનાર લોકોમાં રહેશે નહીં. હું સભા શિક્ષક યરુશાલેમમાં ઇઝરાયલનો રાજા હતો. પૃથ્વી પર જે કાર્યો બને છે તે સર્વની જ્ઞાનથી શોધ કરવાને તથા તેમનું રહસ્ય સમજવાને મેં મારું મન લગાડ્યું. એ કષ્ટમય શ્રમ ઈશ્વરે માણસોને કેળવવાના સાધન તરીકે આપ્યો છે. પૃથ્વી પર જે કામો થાય છે તે સર્વ મેં જોયા છે, અને એ સર્વ વ્યર્થ તથા પવનમાં બાચકા ભરવા જેવું છે. વાંકું હોય તે સીધું કરી શકાતું નથી, અને જે ખૂટતું છે તે બધાની ગણતરી કરી શકાતી નથી. મેં મારા મન સાથે એવી વાત કરી કે જેઓ મારી અગાઉ યરુશાલેમમાં થઈ ગયા તે સર્વ કરતાં મેં અધિક જ્ઞાન મેળવ્યું છે. મારા મનને જ્ઞાનનો તથા વિદ્યાનો ઘણો અનુભવ થયેલો છે. વળી મેં મારું મન જ્ઞાન સમજવામાં અને ઘેલાપણું તથા મૂર્ખાઈ સમજવામાં લગાડ્યું, તો મને માલુમ પડ્યું કે એ પણ પવનમાં બાચકા ભરવા જેવું છે. કેમ કે અધિક જ્ઞાનથી અધિક શોખ થાય છે, અને વિદ્યા વધારનાર શોખ વધારે છે. અધ્યાય બીજો, મેં મારા મનમાં કહ્યું કે ચાલ ત્યારે મોજથી હું તારી પરીક્ષા કરીશ, માટે મોજશોખ કરી લે. આ પણ વ્યર્થતા હતી. મેં વિનોદ વિશે કહ્યું કે તે ગાંડ પણ છે, અને મોજશોખથી શું થાય? મેં મારા અંતકરણમાં ખોળ કરી કે હું મારા દેહને દ્રાક્ષારસથી મગ્ન કરું, તેમ છતાં મારા અંતકરણનું દાહપણ તેવું ને તેવું જ રહે. વળી માણસોએ પૃથ્વી ઉપર પોતાના સઘળા આયુષ્ય પર્યંત શું કરવું સારું છે તે મને માલુમ પડે ત્યાં સુધી હું મૂર્ખાઈ ગ્રહણ કરું. મેં મારે પોતાને માટે મોટા મોટા કામો ઉઠાવ્યા. મેં પોતાને કાજે મહેલો બાંધ્યા. મેં પોતાની વાસ્તે દ્રાક્ષાવાડીઓ રોપાવી. મેં પોતાને સારું બગીચા તથા ચમન બાગો બનાવ્યા, અને તેઓમાં મેં સર્વ પ્રકારના ફળ ઝાડો રોપ્યા. મેં મારે પોતાને માટે તળાવો ખોદાવ્યા, જેથી વનમાં ઉછળતા ઝાડોને પાણી પવાય. મેં દાસ દાસીઓ ખરીદ્યા, અને મારા ઘરમાં જન્મેલા ચાકરો પણ મારી પાસે હતા. વળી જેઓ મારી અગાઉ યરુશાલેમમાં થઈ ગયા તે સર્વના કરતાં પણ મારી પાસે ગાય બળદોના તથા ઘેટા બકરાના ટોળાની સંપત્તિ અધિક હતી. વળી મેં પોતાની વાસ્તે સોનું રૂપું અને રાજાઓનું તથા પરગણાનું ખાનગી દ્રવ્ય પણ ભેગું કર્યું. મેં પોતાને સારું ગવૈયા, ગાનારીઓ તથા જેમાં પુરુષો આનંદ માને છે તે એટલે અતિ ઘણી ઉપપત્નીઓ મેળવી. એમ હું પ્રતાપી થયો, અને જેઓ યરુશાલેમમાં મારી અગાઉ થઈ ગયા હતા તે સર્વ કરતાં હું વધારે સમૃદ્ધિ પામ્યો. મારું જ્ઞાન પણ મારામાં કાયમ રહ્યું હતું. વળી જે કંઈ મારી નજરમાં પ્રાપ્ત કરવા જેવું લાગ્યું તેથી હું પાછો હટ્યો નહીં.
મેં મારા મનને કોઈ પણ આનંદથી રોક્યું નહીં, કેમ કે મારી સર્વ મહેનતનું ફળ જોઈને મારું મન આનંદ પામ્યું અને મારી સર્વ મહેનતનું ફળ મને એ મળ્યું. ત્યારે જે બધા કામો મેં મારે હાથે કર્યા હતા તે પર અને જે મહેનત કરવાનો શ્રમ મેં ઉઠાવ્યો હતો તે પર મેં નજર કરી, તો એ સગળું વ્યર્થ તથા પવનમાં બાચકા ભરવા જેવું હતું અને પૃથ્વી ઉપર મને કંઈ લાભ જણાયો નહીં. પછી જ્ઞાન, ઘેલાઈ તથા મૂર્ખાઈ નિહાળવાને મેં લક્ષ્ય આપ્યું, કેમ કે રાજાની પાછળ આવનાર માણસ શું કરી શકે છે? અગાઉ જે કરવામાં આવ્યું હોય તે જ તે કરી શકે છે. ત્યારે મેં જોયું કે જેટલે દરજ્જે અજવાળું અંધકારથી શ્રેષ્ઠ છે, તેટલે દરજ્જે જ્ઞાન મૂર્ખતાથી શ્રેષ્ઠ છે. બુદ્ધિમાન માણસની આંખો તેના માથામાં છે ને મૂર્ખ અંધકારમાં ચાલે છે. એમ છતાં મને માલુમ પડ્યું છે કે તે સર્વના એક જ હાલ થાય છે. ત્યારે મેં મારા મનમાં વિચાર્યું કે જેમ મૂર્ખને થાય છે તેમ મને પણ થશે જ. ત્યારે મને તેના કરતાં વધારે બુદ્ધિમાન હોવામાં 100 લાભ. ત્યારે મેં મારા મનમાં કહ્યું કે એ પણ વ્યર્થતા છે. મૂર્ખના કરતાં જ્ઞાનીનું સ્મરણ વધારે રહેતું નથી, અને જે હાલમાં છે તેઓ સર્વ ભવિષ્યકાળમાં વિચારે પડશે. મૂર્ખની પેઠે જ જ્ઞાની પણ મરે છે. તેથી મને જિંદગી ઉપર ધિક્કાર ઉપજ્યો, કેમ કે મેં પૃથ્વી ઉપર જે કામ કરવામાં આવે છે તે મને દુઃખદાયક લાગ્યું. માટે સઘળું વ્યર્થ તથા પવનમાં બચકા ભરવા જેવું છે. પૃથ્વી ઉપર જે સઘળા કામ મેં શ્રમ વેઠીને ઉઠાવ્યા તેથી મને ધિક્કાર ઉપજ્યો, કેમ કે મારા પછી થનાર માણસને માટે મારે તે મૂકી જવું પડશે. વળી તે માણસ જ્ઞાની થશે કે મૂર્ખ થશે એ કોણ જાણે છે? તેમ છતાં પણ મેં જે કામ મેં શ્રમ ઉઠાવ્યો છે અને પૃથ્વી ઉપર જેમાં મેં જ્ઞાન દર્શાવ્યું છે તે સર્વ પર તે અધિકાર ભોગવશે, એ પણ વ્યર્થતા છે. તેથી હું ફર્યો ને પૃથ્વી ઉપર જે સર્વ કામોમાં મેં શ્રમ ઉઠાવ્યો હતો તે વિશે મેં મારા મનને નિરાશ કર્યું. કોઈ એવો માણસ હોય છે કે જેનું કામ બુદ્ધિથી, જ્ઞાનથી તથા કૌશલ્યથી કરેલું હોય છે, તો પણ તેમાં જેણે મહેનત નહીં કરી હોય એવા માણસને તે વારસામાં આપી જશે. એ પણ વ્યર્થતા તથા મોટો અનર્થ છે. પોતાનું સર્વ કામ કરવામાં તથા પોતાના અંતઃકરણનું મંથન કરવામાં માણસ પૃથ્વી ઉપર શ્રમ ઉઠાવે છે, તેથી તેને શું ફળ મળે છે? કેમ કે તેના સઘળા દિવસો શોકમય તથા તેનો પરિશ્રમ દુઃખરૂપ છે. રાત્રે પણ તેનું મન વિશ્રાંતિ ભોગવતું નથી, એ પણ વ્યર્થતા છે. ખાવું, પીવું તથા પોતાના કામમાં પોતાના જીવને મોજ કરાવવી એ કરતાં માણસને માટે બીજું કશું શ્રેષ્ઠ નથી. વળી મને માલુમ પડ્યું કે એ ઈશ્વરના હાથથી જ મળે છે, કેમ કે તેના વગર કોઈ ખાઈ શકે અથવા સુખ ભોગવી શકે. કેમ કે જે માણસ પર ઈશ્વર પ્રસન્ન છે તેને તે બુદ્ધિ, જ્ઞાન તથા આનંદ આપે છે, પણ પાપીને તે ફોકટ પરિશ્રમ આપે છે. જેથી દેવને રાજી કરનારને આપવા સારું તેઓ ઢગલે ઢગલા સંગ્રહ કરીને આપે, એ પણ વ્યર્થ તથા પવનમાં બાચકા ભરવા જેવું છે. અધ્યાય 3. પૃથ્વી ઉપર દરેક બાબતને માટે ઋતુ અને દરેક પ્રયોજનને માટે વખત હોય છે. જન્મવાનું વખત અને મરવાનું વખત, રોપવાનું વખત અને રોપેલાને ઉખેડી નાખવાનું વખત, મારી નાખવાનું વખત અને સાજું કરવાનું વખત, તોડી પાડવાનું વખત અને બાંધવાનું વખત, રડવાનું વખત અને હસવાનું વખત, શોખ કરવાનું વખત અને નૃત્ય કરવાનું વખત, પથ્થરો ફેંકી દેવાનું વખત અને પથ્થરો એકઠા કરવાનું વખત, આલિંગન કરવાનો વખત અને આલિંગન કરવાથી દૂર રહેવાનો વખત, શોધવાનું વખત અને ખોવાનું વખત, રાખવાનું વખત અને નાખી દેવાનું વખત, ફાડવાનું વખત અને સીવવાનું વખત, ચૂપ રહેવાનું વખત અને બોલવાનું વખત, પ્રીતિ કરવાનું વખત અને દ્વેષ કરવાનું વખત, યુદ્ધનો વખત અને સલાહ શાંતિનો વખત. જે વિશે તે શ્રમ કરે છે તેથી મહેનત કરનારને 100 લાભ છે. જે કષ્ટમય શ્રમ ઈશ્વરે મનુષ્યને કેળવવાના સાધન તરીકે આપ્યો છે તે મેં જોયો છે. તેણે દરેક વસ્તુને તેને સમય સુંદર બનાવી છે. વળી તેણે તેઓના હૃદયમાં સનાતનપણું એવી રીતે મૂક્યું છે કે અતતિથી ઇતિ સુધી ઈશ્વરે જે કંઈ કર્યું છે તેનો માણસ પાર પામી શકે નહીં. હું જાણું છું કે પોતાની જિંદગી પર્યંત આનંદ કરવો ને ભલું કરવું તે કરતાં તેઓને વાસ્તે બીજું કંઈ શ્રેષ્ઠ નથી.
વળી દરેક મનુષ્ય ખાય પીએ ને પોતાની સર્વ મહેનતનું સુખ ભોગવે એ ઈશ્વરનું વરદાન છે. હું જાણું છું કે ઈશ્વર જે કંઈ કરે છે તે સગળું સદા રહેશે. તેમાં કંઈ વધારી શકાય નહીં કે તેમાંથી કંઈ ઘટાડી પણ શકાય નહીં. અને મનુષ્યો તેનો ડર રાખે તે માટે ઈશ્વરે તે કર્યું છે. જે હાલ છે તે અગાઉ થઈ ગયું છે, અને જે થવાનું છે તે પણ અગાઉ થઈ ગયેલું છે, અને જે વીતી ગયું છે તેને ઈશ્વર પાછું શોધી કાઢે છે. વળી મેં પૃથ્વી પર એવું જોયું કે ન્યાયને ઠેકાણે દુષ્ટતા છે અને નેકીને ઠેકાણે બધી છે. મેં મારા મનમાં કહ્યું કે ઈશ્વર નેકનો તથા દુષ્ટનો ન્યાય કરશે, કેમ કે ત્યાં દરેક પ્રયોજનને માટે તથા દરેક કામને માટે યોગ્ય સમય હોય છે. મેં મારા મનમાં કહ્યું કે ઈશ્વર માણસોની પરીક્ષા કરે અને તેઓ સમજે કે અમે પશુવત છે એ માણસને માટે છે, કેમ કે માણસને જે થાય છે તે જ પશુઓને થાય છે. તેઓની એક જ દશા થાય છે. જેમ એક મરે છે તેમ બીજું પણ મરે છે. તે સર્વને એક જ પ્રાણ હોય છે, અને માણસ પશુ કરતાં બિલકુલ શ્રેષ્ઠ નથી, કેમ કે સગળું વ્યર્થ જ છે. સર્વ એક જ જગાએ જાય છે. સર્વ ધૂળના છે અને સર્વ પાછા ધૂળમાં મળી જાય છે. મનુષ્યનો આત્મા ઉપર જાય છે અને પશુના આત્મા નીચે પૃથ્વીમાં જાય છે. તેની કોને ખબર છે? એ માટે મેં જોયું કે માણસે પોતાના કામોમાં મગ્ન રહેવું તે કરતાં તેને માટે વધારે સારું બીજું કંઈ નથી, કેમ કે એ જ તેનો હિસ્સો છે. કેમ કે તેની પાછળ જે થશે તે તેને કોણ દેખાડશે? અધ્યાય 4. ત્યારે મેં પાછા ફરીને વિચાર કર્યો, અને પૃથ્વી ઉપર જે જુલમ કરવામાં આવે છે તે સર્વ મેં જોયો. જુલમ વેઠનારાઓના આંસુ પડતા હતા, અને તેમને દિલાસો દેનાર કોઈ નહોતું. તેમના પર જુલમ કરનારાઓના પક્ષમાં બળ હતું, પણ તેમને દિલાસો દેનાર કોઈ નહોતું. તે માટે હજી સુધી હયાત રહેલા જીવતાઓ ન કરતા મરી ગયેલાના વખાણ મેં કર્યા. તે બંને કરતાં જે હજી સુધી હયાતીમાં આવ્યો નથી ને જેણે પૃથ્વી પર થતા ભૂંડા કૃત્યો જોયા નથી તેને હું વધારે સુખી ગણું છું. વળી મેં સઘળી મહેનત તથા ચતુરાઈનું દરેક કામ જોયું. તે એ પણ જોયું કે એને લીધે માણસ ઉપર તેનો પડોશી ઈર્ષા કરે છે. એ પણ વ્યર્થ તથા પવનમાં બાચકા ભરવા જેવું છે. મૂર્ખ પોતાના હાથ ભીડી રાખે છે અને પોતે જ નુકસાન વેઠે છે. શ્રમ વેઠીને તથા પવનમાં ફાંફા મારીને ખોબો મેળવવા કરતાં શાંતિ સહિત પોષ મળે તે સારું છે. તે પછી હું પાછો ફર્યો ને મેં પૃથ્વી ઉપર વ્યર્થતા જોઈ. માણસ એકલું હોય ને તેને બીજું કોઈ સગુવાલું ન હોય. હા, તેને દીકરો પણ ન હોય, તેમ ભાઈએ ન હોય. તે છતાં તેને મહેનતનો પાર નથી, અને દ્રવ્યથી તેનો આંખો તૃપ્ત થતી નથી. તે વિચારતો નથી કે હું તે કોને સારું મહેનત ઉઠાવું છું ને મારા જીવને દુઃખી કરું છું. એ પણ વ્યર્થતા છે. હા, દારૂણ દુઃખ છે. એક કરતાં બે ભલા, કેમ કે તેમની મહેનતનું ફળ તમને સારું મળે છે. જો તેઓ પડી જાય તો તેમાંનો એક પોતાના સાથીને ઉઠાડશે, પણ જે પડતી વેળાએ એકલો હોય અને તેને ઉઠાડવાને તેની પાસે બીજો કોઈ ન હોય તો તેને અફસોસ છે. વળી જો બે સાથે સૂએ તો તેમને હું ફળે છે, પણ એકલાને કેવી રીતે હું ફળે? એકલા માણસને હર કોઈ હરાવે, પણ બે તેની સામે થઈ શકે. ત્રેવડી વણેલી દોરી જલ્દી તૂટતી નથી. કોઈ વૃદ્ધ અને મૂર્ખ રાજા કે જે સલાહ માનતો ન હોય તેના કરતાં ગરીબ પણ જ્ઞાની જુવાન સારો છે. કેમ કે જો કે તે તેના રાજ્યમાં દરિદ્રી જન્મ્યો હતો તો પણ તે કેદખાનામાંથી નીકળીને રાજા થયો. પૃથ્વી પર ચાલતા સર્વ જીવતાઓને મેં જોયા તો તેઓ તેની જગાએ ઊભા થનાર બીજા જુવાનની કુમકમાં હતા. જે સર્વ લોકોના ઉપર તે રાજા હતો તેમનો પાર નહોતો, તો પણ તેની પાછળ આવનારો તેને માટે હરખાશે નહીં. નિશ્ચય એ પણ વ્યર્થ તથા પવનમાં બાચકા ભરવા જેવું છે. અધ્યાય 5. ઈશ્વરના મંદિરમાં તું જાય ત્યારે તારો પગ સંભાળ, કેમ કે મૂર્ખો ભૂંડું કરે છે એમ તેઓ જાણતા નથી. તેથી તેમના યજ્ઞાર્પણ કરતાં શ્રવણ કરવાને પાસે જવું તે સારું છે. તારે મોઢેથી અવિચારી વાત ન કર, અને ઈશ્વરની હજુરમાં કંઈ પણ બોલવાને તારું અંતકરણ ઉતાવળું ન થાય. કેમ કે ઈશ્વર આકાશમાં છે અને તું તો પૃથ્વી પર છે. માટે તારા શબ્દો થોડા જ હોય, કેમ કે પુષ્કળ કામની ચિંતાથી સ્વપ્નો આવે છે, અને બહુ બોલવાથી મૂર્ખની મૂર્ખાઈ ઉઘાડી થાય છે. જ્યારે તું ઈશ્વરની આગળ માનતા માને
ત્યારે તે પ્રમાણે કરવામાં ઢીલ ન કર, કેમ કે મૂર્ખો પર તે રાજી નથી. તારી માનતા ઉતાર. તું માનતા માનીને તે ન ઉતારે તેના કરતાં માનતા ન માને એ સારું છે. તારા મોઢાને તારા શરીર પાસે પાપ કરાવવા ન દે. તેમજ દૂતની રૂબરૂ એમ ન કહે કે એ તો ભૂલ થઈ. શા માટે ઈશ્વર તારા બોલવાથી કોપાયમાન થઈને તારા હાથના કામનો નાશ કરે? કેમ કે પુષ્કળ સ્વપ્નોથી, વ્યર્થ વિચારોથી તથા જાજુ બોલવાથી એમ થાય છે. પણ તું ઈશ્વરનો ડર રાખ. જે ગરીબો પર થતા જુલમને તથા દેશમાં ઇન્સાફ તથા ન્યાયને ઊંધા વળતા જોર જુલમને તું જુએ તો તે વાતથી અચરત ન થા. કેમ કે ઊંચાઓ કરતાં જે ઊંચો તે લક્ષ આપે છે, અને તેઓ કરતાં એક ઊંચો છે. વળી પૃથ્વીની ઉપજ તો સર્વને કાજે છે. રાજાને પણ ખેતરથી મદદ મળે છે. રૂપાનો લોભી રૂપાથી તૃપ્ત થશે નહીં, અને સમૃદ્ધિનો ભાવિક સમૃદ્ધિથી સંતોષ પામશે નહીં. આ પણ વ્યર્થતા છે. દોલત વધે છે ત્યારે તેને ખાનારા પણ વધે છે, અને તેના માલિકને તે નજરે જોયા સિવાય બીજો 100 નફો થાય છે. મજૂર ગમે તો થોડું અથવા વધારે ખાય તો પણ તેની ઊંઘ મીઠી હોય છે, પણ દ્રવ્યવાનની સમૃદ્ધિ તેને ઊંઘવા દેતી નથી. મેં પૃથ્વી પર એક ભારે દુઃખ જોયું છે. એટલે દ્રવ્યનો માલિક પોતાની હાનિને માટે જ દ્રવ્ય સંગ્રહી રાખે છે. અને તે દ્રવ્ય અવિચારી સાહસથી નાશ પામે છે. અને જો તેને પેટનો છોકરો હોય તો તેના હાથમાં કંઈ આવતો નથી. જેવો તે પોતાની માના પેટમાંથી આવ્યો હતો તેવો ને તેવો નાગો તે પાછો જશે, અને તે પોતાની મહેનત બદલ કંઈ પણ પોતાના હાથમાં લઈ જવા પામશે નહીં. આ પણ એક ભારે દુઃખ છે કે સર્વ બાબતોમાં જેવો તે આવ્યો હતો તેવો જ તેને પાછા જવું પડે છે. પવનને માટે મહેનત કરવાથી તેને 100 લાભ છે. વળી તેનું આખું આયુષ્ય અંધકારમાં જાય છે, અને શોક, રોગ અને ક્રોધથી તે હેરાન થાય છે. જુઓ, મનુષ્યને માટે જે સારું ને શોભિતું મેં જોયું તે એ છે કે ઈશ્વરે તેને આપેલા આયુષ્યના સર્વ દિવસોમાં ખાવું ને પીવું અને પૃથ્વી પર જે સઘળી મહેનત તે ઉઠાવે છે તેમાં મોજ મજા માણવી, કેમ કે એ જ તેનો હિસ્સો છે. વળી જેને ઈશ્વરે દ્રવ્ય તથા ધન આપ્યું છે ને તેનો ઉપભોગ કરવાની, પોતાનો હિસ્સો લેવાની તથા પોતાની મહેનતથી આનંદ માણવાની શક્તિ આપી છે, એવા દરેક માણસે જાણવું જોઈએ કે એ ઈશ્વરનું દાન છે. તેની જિંદગીના દિવસોનું તેને બહુ સ્મરણ રહેશે નહીં, કેમ કે તેના અંતકરણનો આનંદ એ ઈશ્વરે તેને આપેલો ઉત્તર છે. અધ્યાય 6. મેં પૃથ્વી પર માણસોને માથે એક સામાન્ય ભારે દુઃખ જોયું છે. એટલે જેને પરમેશ્વર એટલું બધું દ્રવ્ય, સંપત્તિ તથા માન આપે છે કે તે જે કંઈ ઈચ્છે છે તે સર્વમાં તેના મનને કશી ખોટ રહે નહીં. તો પણ તેનો ઉપભોગ કરવાની શક્તિ પરમેશ્વર તેને આપતો નથી, પણ કોઈ પારકો માણસ તેનો ઉપભોગ કરે છે. આ પણ વ્યર્થતા તથા ભૂંડો રોગ છે. જો કોઈ માણસને 100 છોકરા થાય અને પોતે એટલા બધા વર્ષ સુધી જીવે કે તેનું આયુષ્ય ઘણું લાંબુ હોય, પણ તેના જીવને પૂરું સુખ ન હોય ને વળી તેનું દફન પણ ન થાય, તો હું કહું છું કે એના કરતાં અધૂરે ગયેલો ગર્ભ સારો છે. કેમ કે તે વ્યર્થતારૂપ આવે છે અને અંધકારમાં જતો રહે છે. તેનું નામ પણ અંધકારથી ઢંકાઈ જાય છે. વળી તેણે સૂર્યને જોયો નથી, તેમ તેણે કશું જાણ્યું પણ નથી. પેલાના કરતાં તો તેને વધારે નિરાંત છે. જો તે 1000 વર્ષ કરતાં બમણું જીવે તો પણ તે કંઈ સુખ ભોગવે નહીં. શું બધા એક જ ઠેકાણે નથી જતા? મનુષ્યની સઘળી મહેનત તેના પેટને વાસ્તે છે, તથાપિ તેની સુધા તૃપ્ત થતી નથી. વળી મૂર્ખના કરતાં જ્ઞાનીને વધારે શું મળે છે? અથવા જીવતાઓની આગળ વર્તવાની રીત સમજનાર ગરીબ માણસને વધારે શું મળે છે? ભટકતી ઈચ્છાઓ કરતાં આંખે જોવું તે વધારે સારું છે, અને એ પણ વ્યર્થ તથા પવનમાં બાચકા ભરવા જેવું છે. હાલ જે કંઈ છે તેનું નામ ઘણા વખત અગાઉ પાડવામાં આવ્યું હતું, ને તે માણસ છે એ વાત જાણવામાં આવેલી છે. જે તેના કરતાં વધારે સમર્થ છે તેની સામે તે ટક્કર લઈ શકતો નથી. વ્યર્થતાની વૃદ્ધિ કરનાર ઘણી વાતો છે, તેથી માણસને 100 ફાયદો થયો છે. કેમ કે છાયડાની પેઠે માણસ પોતાનું જીવન વ્યર્થ ગુમાવે છે. તેની જિંદગીના સર્વ દિવસો ભર તેને પોતાને માટે શું સારું છે એ કોણ જાણે છે? કેમ કે કોઈ માણસની પાછળ પૃથ્વી પર શું થવાનું છે તે તેને
કોણ કહી શકે? અધ્યાય 7. મૂલ્યવાન અત્તર કરતા રૂડી શાક સારી છે, અને જન્મના દિવસ કરતા મરણનો દિવસ સારો છે. ઉજાણીના ઘરમાં જવા કરતા શોકના ઘરમાં જવું સારું છે, કેમ કે સર્વ મનુષ્યની જિંદગીનું પરિણામ એ જ છે, અને જીવતો માણસ તે વાત પોતાના અંતકરણમાં ઠસાવી રાખશે. હાસ્ય કરતા ખેદ સારો છે, કેમ કે ચહેરાના ઉદાસીપણાથી અંતકરણ આનંદ પામે છે. જ્ઞાનીનું અંતકરણ શોકના ઘરમાં હોય છે, પણ મૂર્ખોનું અંતકરણ હાસ્યના ઘરમાં હોય છે. કોઈ માણસે મૂર્ખોનું ગીત સાંભળવું તે કરતાં જ્ઞાનીનો ઠપકો સાંભળવો સારો છે, કેમ કે જેવો હાલના તળે કાંટાનો ભડભડાટ હોય છે તેવું મૂર્ખનું હસવું છે, એ પણ વ્યર્થતા છે. નિશ્ચય જુલમ બુદ્ધિમાન માણસને મૂર્ખ બનાવે છે, અને લાંચ સમજ શક્તિનો નાશ કરે છે. કોઈ બાબતના આરંભ કરતા તેનો અંત સારો છે, અને મનના મગરૂર માણસ કરતા મનનો ધીરજવાન સારો છે. ગુસ્સો કરવામાં ઉતાવળા મિજાજનો ન થા, કેમ કે ગુસ્સો મૂર્ખોના હૃદયમાં રહે છે. આગલો સમય આ સમય કરતાં સારો હતો, તેનું કારણ શું છે એવું તું ન પૂછ, કેમ કે આ વિશે તારે પૂછવું ડહાપણ ભરેલું નથી. બુદ્ધિ વારસા જેવી છે. સૂર્ય જોનારાઓને તે વધારે ઉત્તમ છે. જેમ દ્રવ્ય આશ્રય છે, તેમ બુદ્ધિ પણ આશ્રય છે. પણ જ્ઞાનની ઉત્તમતા એ છે કે તે પોતાના માલિકના જીવનું રક્ષણ કરે છે. ઈશ્વરના કામનો વિચાર કરો, કેમ કે જે તેણે વાંકું કર્યું છે તેની સીધું કોણ કરી શકશે? ઉન્નતિને સમય મગ્ન થા ને આપતકાળે વિચાર કર. ઈશ્વરે એ બંનેને એકબીજાના સાથી બનાવ્યા છે, જેથી પોતાની પાછળ શું થશે તેમાંનું કશુંય મનુષ્ય ખોળી કાઢી શકે નહીં. આ સઘળું મારા વ્યર્થપણાના દિવસોમાં મેં જોયું છે. એટલે નેક માણસ પોતાની નેકીમાં માર્યો જાય છે, અને દુષ્ટ માણસ પોતાની દુષ્ટતા છતાં દીર્ઘાયુષ્ય ભોગવે છે. જાજો નેક ન થા અને ડાયો પણ ન થા, તેમ કરીને તું શા માટે પોતાનો નાશ કરે? અતિશય દુષ્ટ ન થા, તેમજ મૂર્ખ પણ ન થા, કેમ કે તેમ કરીને તું શા માટે અકાળ મૃત્યુ પામે? આને તું ધારણ કરે તો ઠીક, પહેલાથી પણ તારો હાથ પાછો ખેંચી ન લે, કેમ કે જે માણસ ઈશ્વરનો ડર રાખે છે તે એ સર્વમાંથી મુક્ત થશે. 10 અમલદારો નગરમાં હોય તેના કરતાં જ્ઞાની માણસને બુદ્ધિ વધારે શક્તિમાન બનાવે છે. જે સારું જ કરે છે અને પાપ કરતો જ નથી, એવો નેક માણસ નિશ્ચય પૃથ્વી પર એકે નથી. વળી જે શબ્દો બોલવામાં આવે છે તે સર્વને લક્ષ્યમાં ન લે. રખેને તું તારા ચાકરને તને સાપ દેતા સાંભળે, કેમ કે તારું પોતાનું અંતકરણ જાણે છે કે તે પણ વારંવાર બીજાઓને સાપ દીધા છે. મેં આ સર્વની બુદ્ધિથી પરીક્ષા કરી છે. મેં કહ્યું છે કે હું બુદ્ધિમાન થઈશ, પણ તે વાત મારાથી દૂર રહી. જે ખરું છે તે ઘણું દૂર તથા અતિશય ઊંડું છે, તેને કોણ ખોળી કાઢી શકે? હું ફર્યો અને જ્ઞાન મેળવવાને, તેને ખોળી કાઢવાને તથા તેના મૂળ કારણની શોધ કરવાને. અને દુષ્ટતા તે જ મૂર્ખાઈ છે, તથા મૂર્ખાઈ તે જ ગાંડાઈ છે, એ જાણવા માટે મેં મારું મન લગાડ્યું. તો મને એવું માલુમ પડ્યું કે મોતના કરતાં પણ એક ચીજ વધારે દુઃખદાયક છે. તે એ છે કે જેનું અંતકરણ ફાંદા તથા જાળ રૂપ છે, તથા જેના હાથ બંધન રૂપ છે. તેવી સ્ત્રી જે કોઈ દેવને પ્રસન્ન કરે છે તે તેનાથી નાસી છૂટશે, પણ પાપી તેનાથી પકડાઈ જશે. સભા શિક્ષક કહે છે કે સત્ય શોધી કાઢવા માટે વસ્તુઓને એકબીજીની સાથે સરખાવી જોતા મને આ માલુમ પડ્યું છે. તેને મારું દિલ હજી શોધ્યા કરે છે, પણ તે મને મળતું નથી. મને 1000માં એક પુરુષ મળ્યો છે, પણ એટલા બધામાં મને એકે સ્ત્રી મળી નથી. મને ફક્ત એટલી જ શોધ લાગી છે કે ઈશ્વરે મનુષ્યને નેક બનાવ્યું છે ખરું, પણ તેઓએ ઘણી યુક્તિઓ શોધી કાઢી છે. અધ્યાય 8. બુદ્ધિમાન પુરુષના જેવો કોણ છે? હર કોઈ વાતનો અર્થ કોણ જાણે છે? માણસની બુદ્ધિ તેના ચહેરાને તેજસ્વી કરે છે, અને તેના ચહેરાની કઠોરતા બદલાઈ જાય છે. હું તને ભલામણ કરું છું કે રાજાની આજ્ઞા પાળ, અને વળી દેવના સોગંદને લક્ષ્યમાં રાખીને તે પાળ. તેની રૂબરૂમાંથી બહાર જવાને ઉતાવળ ન કર. ભૂંડી વર્તણૂકને વળગી ન રહે, કેમ કે જે કંઈ તે ચાહે તે કરે છે. કેમ કે રાજાનો શબ્દ પરાક્રમ રૂપ છે, અને તું શું કરે છે એમ તેને કોણ કહી શકે? જે કોઈ રાજાની આજ્ઞા પાળે છે તેને કંઈ હરકત થશે નહીં. બુદ્ધિમાન માણસનું અંતકરણ પ્રસંગ તથા ન્યાય સમજે છે.
કેમ કે દરેક પ્રયોજનને માટે પ્રસંગ તથા ન્યાય હોય છે. કેમ કે માણસને માથે મોટું દુઃખ છે, કેમ કે શું થવાનું છે તે જાણતો નથી. વળી આ પ્રમાણે થશે એવું તેને કોણ કહી શકે? આત્માને રોકવાની સત્તા કોઈ માણસને હોતી નથી, તેમ મૃત્યુકાળ ઉપર પણ તેને સત્તા નથી. તે યુદ્ધમાંથી કોઈ છૂટી જતું નથી, અને દુષ્ટતા પોતાના ઉપાસકનો બચાવ કરશે નહીં. આ સંધુ મેં જોયું છે, અને પૃથ્વી પર જે દરેક કામ થાય છે તે પર મેં મારું અંતકરણ લગાડ્યું છે. એવો એક વખત આવે છે કે જેમાં કોઈ માણસ બીજા માણસ ઉપર નુકસાનકારક સત્તા ચલાવે છે. વળી મેં દુષ્ટોને દાટેલા જોયા, અને તેઓને કબ્રસ્તાનમાં લાવવામાં આવ્યા, અને ન્યાયીઓ પવિત્ર સ્થાનમાંથી જતા રહ્યા, અને તેમનું પણ સ્મરણ નગરમાંથી નષ્ટ થયું. એ પણ વ્યર્થતા છે. દુષ્ટ કામની વિરુદ્ધ દંડની આજ્ઞા ત્વરાથી અમલમાં મુકાતી નથી. તે માટે મનુષ્યનું અંતકરણ ભૂંડું કરવામાં સંપૂર્ણ ચોંટેલું છે. જો પાપી માણસ સેંકડો વખત દુષ્કર્મ કર્યા છતાં દીર્ઘાયુષ્ય ભોગવે, તો પણ હું જાણું છું કે નિશ્ચય જેઓ દેવનો ડર રાખે છે તથા તેની સમક્ષ બીએ છે તેમનું ભલું થશે જ. પણ દુષ્ટનું ભલું થશે નહીં, અને તેનું આયુષ્ય છાયારૂપ છે, તે દીર્ઘ થશે નહીં, કેમ કે તે દેવનું ભય રાખતો નથી. પૃથ્વી પર એવી એક વ્યર્થતા છે કે કેટલાએક નેક માણસોને દુષ્ટતાના કામના ફળ પ્રમાણે ફળ મળે છે, વળી કેટલાએક દુષ્ટ માણસોને નેકીવાનોના કામના ફળ પ્રમાણે ફળ મળે છે. મેં કહ્યું કે એ પણ વ્યર્થતા છે. તે ઉપરથી મેં વિનોદ કરવાની ભલામણ કરી, કેમ કે ખાવું પીવું તથા મોજ મજા કરવી તેના કરતાં માણસને માટે પૃથ્વી પર કંઈ શ્રેષ્ઠ નથી. કેમ કે દેવે તેને પૃથ્વી ઉપર જે આયુષ્ય આપ્યું છે તેના સઘળા દિવસોની મહેનતના ફળમાંથી તેને એટલું જ મળશે. જ્યારે મેં બુદ્ધિ સંપાદન કરવામાં તથા પૃથ્વી પર થતા કામો જોવામાં મારું અંતકરણ લગાડ્યું, કેમ કે એવા પણ માણસો હોય છે કે જેઓની આંખોને દિવસે કે રાત્રે ઊંઘવાનું મળતું નથી, ત્યારે મેં ઈશ્વરનું સઘળું કામ જોયું કે પૃથ્વી ઉપર જે કામ થાય છે તેનો પત્તો માણસ મેળવી શકે નહીં. કેમ કે તેનો પત્તો મેળવવાને માણસ ગમે તેટલી મહેનત કરે તો પણ તેને તે મળશે નહીં, બલકે તે કોઈ બુદ્ધિમાન પુરુષ હોય તો પણ તે તેને ખોજ કરી શકશે નહીં. અધ્યાય 9. આ સઘળા વિશે માહિતી મેળવવાનો મેં મારા મનમાં ઠરાવ કર્યો કે નેકીવાનો તથા જ્ઞાનીઓ તથા તેઓના કામો દેવના હાથમાં છે. મેં જોયું કે તે પ્રેમ હશે કે દ્વેષ હશે તે કોઈ માણસ જાણતો નથી. બધું તેમના ભવિષ્યમાં છે. બધા વાના સઘળાને સરખી રીતે મળે છે. નેકના તથા દુષ્ટના, ભલા અને શુદ્ધના તથા અશુદ્ધના, યજ્ઞ કરનારના તથા યજ્ઞ નહીં કરનારના એક જ હાલ થાય છે. જેવી સજ્જનની હાલત થાય છે તેવી જ દુર્જનની હાલત થાય છે. જેવી સોગંદ ખાનારની હાલત થાય છે તેવી જ સોગંદથી ડરનારની પણ થાય છે. સર્વની એક જ ગતિ થવાની છે. એ તો જે સર્વ કામ પૃથ્વી ઉપર થાય છે તેઓમાંનો એક અનર્થ છે. વળી માણસોનું અંતકરણ ભૂંડાઈથી ભરપૂર છે. જ્યાં સુધી તેઓ જીવે છે ત્યાં સુધી તેઓના હૃદયમાં ગાંઠ પણ હોય છે, અને તે પછી તેઓ મોયલાઓમાં ભળી જાય છે. જેનો સંબંધ સર્વ જીવતાઓની સાથે છે તેને આશા છે, કેમ કે જીવતો કૂતરો મોયલા સિંહ કરતાં સારો છે. જીવતાઓ જાણે છે કે પોતે મરવાના છે, પણ મોયલા કંઈ જાણતા નથી. તેઓને હવે પછી કંઈ બદલો મળવાનો નથી, કેમ કે તેમનું સ્મરણ લોપ થયું છે. તેમનો પ્રેમ તેમજ તેમના દ્વેષ તથા ઈર્ષા હવે નષ્ટ થયા છે. અને જે કંઈ કામ પૃથ્વી પર થાય છે તેમાં હવે પછી કોઈ પણ કાળે તેઓને કંઈ હિસ્સો મળવાનો નથી. તારે રસ્તે ચાલ્યો જા, આનંદથી તારી રોટલી ખા, અને ખુશ દિલથી તારો દ્રાક્ષ રસ પી, કેમ કે દેવ તારા કામનો સ્વીકાર કરે છે. તારા વસ્ત્રો સદા ધોળા રાખ, અને તારા માથાને અત્તરની ખોટ પડવા ન દે. પૃથ્વી પર જે વ્યર્થ જિંદગી તેણે તને આપી છે તેમાં તારી ધણિયાણી જેના પર તું પ્રેમ રાખે છે તેની સાથે તારા વ્યર્થતાના સર્વ દિવસો સુધી આનંદમાં રહે. કેમ કે આ તારી જિંદગીમાં તથા પૃથ્વી પર જે શ્રમ તું ઉઠાવે છે તેમાં એ તારો હિસ્સો છે. જે કંઈ કામ તારે હાથ લાગે તે મન લગાડીને કર, કેમ કે જે તરફ તું જાય છે સેઓલમાં કંઈ પણ કામ, યોજના, જ્ઞાન અથવા બુદ્ધિ નથી. હું પાછો ફર્યો તો પૃથ્વી પર મેં એવું જોયું કે શરતમાં વેગવાનની અને યુદ્ધમાં બળવાનની જીત થતી નથી, તેમજ વળી બુદ્ધિમાનને રોટલી મળતી નથી, વળી સમજણાને દ્રવ્ય પણ મળતું નથી.
તેમજ ચતુર પુરુષો પર રહેમ નજર હોતી નથી, પણ પ્રસંગ તથા દેવયોગની અસર સર્વને લાગુ પડે છે. મનુષ્ય પણ પોતાનો સમય જાણતો નથી. જેમ માછલા ક્રૂર જાળમાં સપડાઈ જાય છે અને જેમ પક્ષીઓ ફાંદામાં ફસાય છે, તેમજ ભૂંડો સમય માણસો પર એકાએક આવી પડે છે અને તેમને ફસાવે છે. વળી મેં પૃથ્વી પર એક જ્ઞાનની બાબત જોઈ અને તે મને મોટી લાગી. એક નાનું નગર હતું, તેમાં થોડા જ માણસ હતા અને એક મોટો રાજા તેની સામે ચડી આવ્યો. તેણે તેને ઘેરો ગાલ્યો અને તેની સામે મોટા મોટા મોરચા બાંધ્યા. હવે તેની અંદર એક ગરીબ પણ બુદ્ધિમાન માણસ મળી આવ્યો. તેણે પોતાની બુદ્ધિથી નગરને બચાવ્યું, પણ તે ગરીબ માણસને કોઈએ સંભાળ્યો નહીં. ત્યારે મેં કહ્યું કે બળ કરતાં બુદ્ધિ ઉત્તમ છે, તેમ છતાં ગરીબ માણસની બુદ્ધિને તુચ્છ ગણવામાં આવે છે અને તેનું કહેવું કોઈ સાંભળતું નથી. મૂર્ખોના સરદારના પોકાર કરતાં બુદ્ધિમાનોના છુપા બોલ વધારે સંભળાય છે. યુદ્ધ શસ્ત્રો કરતાં બુદ્ધિ શ્રેષ્ઠ છે, પણ એક પાપી માણસ ઘણી ઉત્તમતાનો નાશ કરે છે. અધ્યાય 10. મરેલી માખીઓ ગાંધીના અત્તરને દુર્ગંધ મારતું કરી નાખે છે, તેવી જ રીતે થોડી મૂર્ખાઈ બુદ્ધિ તથા માનને દબાવી દે છે. બુદ્ધિમાન માણસનું હૃદય તેને જમણે હાથે છે, પણ મૂર્ખનું હૃદય તેને ડાબે હાથે છે. વળી મૂર્ખ પોતાને રસ્તે જાય છે ત્યારે તેની બુદ્ધિ ખૂટી જાય છે અને તે દરેકને કહે છે કે હું મૂર્ખ છું. જો અધિકારીનો મિજાજ તારા પર તપી જાય તો પણ તારી જગા છોડી ન દે, કેમ કે નમી જવાથી ભારે ગુસ્સો સમી જાય છે. મેં પૃથ્વી પર એક અનર્થ જોયો છે અને તે એ છે કે અધિકારીથી થતી ચૂક, મૂર્ખાઈ ઉચ્ચ પદવીએ સ્થાપન કરવામાં આવે છે અને દ્રવ્યવાનો નીચે સ્થળે બેસે છે. મેં ચાકરોને ઘોડે ચડેલા અને અમીરોને ચાકર તરીકે જમીન પર પગે ચાલતા જોયા છે. જે ખાડો ખોદે છે તે જ તેમાં પડશે અને જે વાડામાં છીંડું પાડે છે તેને સાપ કરડશે. જે પથ્થર ખસેડશે તેને તે વાગશે અને લાકડા ચીરના લાકડાથી જોખમમાં પડે છે. જો કોઈ બુઠ્ઠા લોઢાને ઘસીને તેની ધાર ન કાઢે તો તેને અધિક બળ વાપરવું પડશે, પણ સીધા ચાલવાને માટે બુદ્ધિ લાભકારક છે. જો મંત્ર્યા પહેલા સાપ કોઈને કરડે તો ગારુડીની વિદ્યા નકામી છે. જ્ઞાની માણસના મુખના શબ્દો માયાળુ છે, પણ મૂર્ખના હોઠો તેને પોતાને જ ગળી જશે. તેના મુખના શબ્દોનો આરંભ મૂર્ખાઈ છે અને તેના બોલવાનું પરિણામ નુકસાનકારક ગાંડપણ છે. વળી મૂર્ખ ઘણું બોલે છે, પણ માણસ જાણતું નથી કે શું થવાનું છે અને તેની પાછળ શું થવાનું છે તે તેને કોણ કહી શકે. મૂર્ખોની મહેનત તેઓમાંના દરેકને થકવે છે, કેમ કે તેને નગરમાં જતા આવડતું નથી. હે દેશ, તારો રાજા બાળક હોય અને તારા હાકેમો સવારમાં ખાણીપીણી કરતા હોય ત્યારે તને અફસોસ છે. હે દેશ, તારો રાજા કુલીન કુટુંબનો હોય અને તારા હાકેમો કેફને સારું નહીં પણ બળ મેળવવાને સારું યોગ્ય વેળાએ ખાતા હોય ત્યારે તો તને ધન્ય છે. આળસથી છાપરું નમી પડે છે અને હાથની ચુસ્તીથી ઘરમાં ચૂવે છે. મેજબાની મોજ મજાને માટે કરવામાં આવે છે અને દ્રાક્ષરસ જીવને ખુશ કરે છે. પૈસા સઘળી વસ્તુઓની જરૂરિયાત પૂરી પાડે છે. રાજાને સાપ ન દે, તારા વિચારથી પણ નહીં, અને દ્રવ્યવાનને તારા સુવાના ઓરડામાંથી પણ સાપ ન દે, કેમ કે વાયુચર પક્ષી તે બોલ લઈ જશે અને પંખી તે વાત કહી દેશે. અધ્યાય 11. તારું અન્ન પાણી પર નાખ, કેમ કે ઘણા દિવસો પછી તે તને પાછું મળશે. 7ને, હા વળી 8ને પણ કંઈક હિસ્સો આપ, કેમ કે પૃથ્વી પર સી આપત્તિ આવશે તે તું જાણતો નથી. જો વાદળા વરસાદથી ભરેલા હોય તો તેઓ પૃથ્વી ઉપર ઠલવાઈ જાય છે. જો કોઈ ઝાડ દક્ષિણ તરફ કે ઉત્તર તરફ પડે તો તે જ્યાં પડે ત્યાં જ રહેશે. જે માણસ પવન પર ધ્યાન રાખ્યા કરે છે તે વાવશે નહીં, અને જે માણસ વાદળ જોતો રહે છે તે કાપણી કરશે નહીં. તા ગર્ભવતીના ઉદરમાં હાડકાં કેવી રીતે વધે છે તે જેમ તું નથી જાણતો, તેમજ ઈશ્વર જે કંઈ કાર્ય કરે છે તે સઘળું તું જાણતો નથી. સવારમાં બી વાવ ને સાંજે તારો હાથ પાછો ખેંચી ન રાખ, કેમ કે આ સફળ થશે કે તે સફળ થશે, અથવા તે બંને સરખી રીતે સફળ થશે તે તું જાણતો નથી. ખરેખર અજવાળું રમણીય છે ને સૂર્ય જોવો એ આંખને ખુશકારક લાગે છે. જો માણસ ઘણા વર્ષ જીવે તો તે સઘળા વર્ષોમાં તેણે આનંદ કરવો, પણ તેણે અંધકારના દિવસ યાદ રાખવા.
કેમ કે તેઓ ઘણા હશે. જે સઘળું બને છે તે વ્યર્થતા જ છે. હે જુવાન માણસ, તારી જુવાનીમાં તું આનંદ કર અને તારી જુવાનીના દિવસોમાં તારું હૃદય તને ખુશ રાખે. તારા હૃદયના માર્ગોમાં તથા તારી આંખોની દ્રષ્ટિ પ્રમાણે તું ચાલ. પણ તારે નક્કી જાણવું કે આ બધી બાબતો વિશે ઈશ્વર તારો ન્યાય કરશે. માટે તારા અંતકરણમાંથી ખેદ દૂર કર ને તારું શરીર ભૂંડાઈથી દૂર રાખ, કેમ કે યુવાવસ્થા તથા ભર જવાની વ્યર્થતા છે. અધ્યાય 12. વળી તારી યુવાવસ્થાના દિવસોમાં તારા સર્જનહારનું સ્મરણ કર. માઠા દિવસો આવ્યા પહેલા વળી જે વર્ષો વિશે તું એમ કહેશે કે તેમાં મને કંઈ સુખ નથી, તે નજીક આવ્યા પહેલા તેનું સ્મરણ કર. કેમ કે પછી સૂર્ય તથા પ્રકાશ, ચંદ્ર તથા તારા અંધકારમાં જતા રહેશે અને વરસાદ પછી વાદળા પાછા આવશે. તે દિવસે તો ઘરના કારભારી ધ્રુજશે અને બળવાન માણસો વાંકા વળી જશે અને દળનારી સ્ત્રીઓ થોડી હોવાથી તેમનો તોટો પડશે અને બારીઓમાંથી બહાર જોનારની દ્રષ્ટિ ઝાંખી થઈ જશે. વળી રસ્તામાંના બારણા વાસી દેવામાં આવશે. ત્યારે દળવાનો અવાજ ધીમો થશે અને માણસ પક્ષીના અવાજથી જાગી ઉઠશે ને સર્વ ગાનારીઓનું માન ઉતારાશે. હા, તેઓ ઊંચાણથી બીસે ને તેમને રસ્તે ચાલતા ભય લાગશે અને બદામના ઝાડને ફૂલો ખીલશે ને તીડ બોજારૂપ થઈ પડશે અને રુચિ નાશ પામશે. કેમ કે માણસ પોતાના દીર્ઘકાળી ઘેર જાય છે અને વિલાપ કરનારાઓ મોહલ્લામાં ફરે છે. તે દિવસે રૂપેરી દોરી તૂટી જશે અને સોનેરી પ્યાલું ભાંગી જશે અને ગાગર જરા આગળ ફૂટી જશે અને ચાકડો ટાંકી આગળ ભાંગી જશે અને જેવી અગાઉ ધૂળ હતી તેવી જ પાછી ધૂળ થઈ જશે અને દેવે જે આત્મા આપ્યો છે તે તેની પાસે પાછો જશે. સભા શિક્ષક કહે છે કે વ્યર્થતાની વ્યર્થતા સઘળું વ્યર્થ છે. વળી સભા શિક્ષક સમજણો હતો, તેથી તે લોકોને જ્ઞાન શીખવ્યા કરતો. હા, તે વિચાર કરીને ઘણા નીતિવચનો શોધી કાઢતો અને તેમને નિયમસર ગોઠવતો. સભા શિક્ષક દિલપસંદ વચનો તથા પ્રામાણિક લખાણો એટલે સત્યના વચનો શોધી કાઢવાને યત્ન કરતો હતો. બુદ્ધિમાનના વચનો આર જેવા છે અને સભાપતિઓના વચનો કે જે એક પાળક તરફથી આપવામાં આવેલા છે તેઓ બરાબર જડેલા ખીલા જેવા છે. વળી મારા દીકરા, શિખામણ માન. ઘણા પુસ્તકો રચવાનો કંઈ પાર નથી અને અતિ વિદ્યાભ્યાસથી શરીર થાકી જાય છે. વાતનું પરિણામ આપણે સાંભળીએ તે આ છે: દેવનું ભય રાખ અને તેની આજ્ઞાઓ પાળ. દરેક મનુષ્યની સંપૂર્ણ ફરજ એ છે. કેમ કે દરેક ભલી કે ભૂંડી ગુપ્ત વાત સુદ્ધા દરેક કામનો દેવ ન્યાય કરશે.